ત્યારે ઉષા એને બધી વાત સમજાવે છે. અને આ બાજુ એ જ બાણાસુર મહાદેવનો પરમ ભક્ત. બાણાસુરનું બળ એવું કે કોઈ એને હરાવી ન શકે. બધાએ પોતે યુદ્ધ કર્યું ને કોઈ એને હરાવી ન શકે. એક દિવસ મહાદેવ પાસે ગયો. મહાદેવને કહ્યું, મહાદેવ તમે મારી સાથે યુદ્ધ કરો. મહાદેવ કે મેં જ તને વરદાન આપ્યું, તું મારી પાસે જ યુદ્ધ માંગસ, તો કરવું શું? કોઈ મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ન થાય ને ત્યારે મહાદેવે કહ્યું કે સાંભળ બાણાસુર, કે જ્યારે તારા સોનિતપુરના ગઢના કાંગરાનો તારો જે ધ્વજ છે એ ધ્વજ નીચે પડે એટલે સમજી લેજે તારો કોઈ સમાન વીરવલ યોદ્ધો આવી રહ્યો છે ને એની સાથે તારું યુદ્ધ થવાનું છે. અને અહીંયા ઘટના પણ એવી જ બને છે. સિપાહીઓ દ્વારા બાણાસુરને સમાચાર આપ્યા. બાણાસુરને કહ્યું કે અહીં બાણાસુર, રાત્રે ના બીજા પ્રહર પછી ઉષાના ભવનની અંદરથી કોઈ પર પુરુષનો અવાજ આવી રહ્યો છે. પણ સાહેબ, કોઈની દીકરીને લાંછન દેતા પહેલા આપણે 101 વાર વિચાર કરવો પડે. એટલે સૈનિકોની વચ્ચે બધાની વચ્ચે ચર્ચાઓ થાય કે ઉષાના ભવનની અંદર રાત્રે બીજા પ્રહરની અંદર કોઈ પરપુરુષનો અવાજ આવી રહ્યો છે. પણ બાણાસુરને કેવું કેમ? અને ત્યારે કહ્યું કે આપણે કેવું તો પડશે. પણ સાહેબ, બાણાસુરના કાને 2-3 વાર વાત નાખી એમાં કઈ પૂરું કામ થયું નહીં. પણ કહેવાય ને સાહેબ, જનેતા છે ને ઉષાની માને ખબર પડી. ઘણા સમયથી ઉષા પોતાના ભવનની અંદર કામ સિવાય બહાર ન નીકળતી, પણ દીકરીની માં છે ને સાહેબ. થોડોક સમય ગયો અને ઉષાનું અંગ પરિવર્તન થયું એટલે એની જનેતાને ખબર પડી ગઈ. અને એની જનેતાએ જઈને એને પૂછ્યું કે ઉષા, તારું શરીરનું અંગ પરિવર્તન થયું છે, પણ સીધું પૂછવું કેમ? અને એમાં કાંઈક એક રાત્રે એવી ઘટના બની. બીજા પ્રહરની અંદર ઉષા અને અનિરુદ્ધ ખડખડાટ હસતા હતા. એટલો ખડખડાટ હસવાનો અવાજ સાંભળીને સૈનિકો જઈ બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, અમે તમને કેટલી વાર કહ્યું છતાં તમને વિશ્વાસ નહીં. ચાલો તમને ઉષાના ભવનની અંદર લઈ જાઉં. ઉષાના ભવનની અંદર લઈ ગયા અને ભવનનો દરવાજો ખખડાયો ને જોયો તો એમાં પર પુરુષને જોઈ જાય અને બાણાસુરનો ક્રોધ ક્યાંય સમાય નહીં. અનિરુદ્ધને દબોચ્યો. ઉષાને પૂછ્યું કે હે ઉષા, આ કેટલા સમયથી આ મારા સૈનિકો મને કહેતા હતા, પરંતુ મેં એની વાત ઉપર વિશ્વાસ ન કર્યો. કોણ છો તું? અને ત્યારે અનિરુદ્ધે કહ્યું છે કે હું દ્વારિકાનો યાદવ છું, કૃષ્ણની પરંપરામાંથી આવું છું. આટલું સાંભળી અને બાણાસુરે કહ્યું છે કે તું ગમે એ હોય, પણ તે મારા કુળની મર્યાદાને ઓળંગી છે, તને મૃત્યુનો દંડ મળશે. ને આ બાજુ દ્વારકાની અંદર નારદ દ્વારા સમાચાર મળ્યા કે અનિરુદ્ધનું હરણ થયું છે. એ જ અનિરુદ્ધને સોનિતપુરની અંદર બાણાસુરે બંધીવાન બનાવ્યો છે. આખો યાદવો, ભગવાન કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન સહિત બધા યાદવો સોનિતપુરની અંદર આવે ને આ બાજુ બાણાસુરે જોયું તો એના ગઢના કાંગરા ઉપરની જે ધજા છે એ ધજા પડી અને એ ધજા ખંડિત થઈ એટલે ખબર પડી કે મારો કોઈ વીરવલ યોદ્ધો મારી સામે આવી રહ્યો છે. બાણાસુર અને ભગવાન દ્વારકાધીશની વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું અને યુદ્ધના પરિણામે એક પછી એક શસ્ત્રના પ્રહારો થાય, અસ્ત્ર શસ્ત્રના પ્રહારો થાય
અને ભગવાન દ્વારકાધીશે એના સુદર્શન વડે એ બાણાસુરના બે હાથ કાપી નાખ્યા અને હાથ કાપી અને અનિરુદ્ધને ત્યાંથી છોડાવે છે. ત્યારે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો ને આ બાજુ વિદુરજી મહારાજે મૈત્રી મુનિને કહ્યું છે કે હે મૈત્રી મુનિ, આ ભગવાન કૃષ્ણની જે આ લીલા છે અને આ કૃષ્ણની લીલા અંતર્ગત મેં એવી વાત સાંભળી છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, ઈ તો આપે વ્યાજ સહિત ગીરધારી. આ કૃષ્ણના પરમ મિત્ર જે બાલ સખા હતા, સાંદીપની ઋષિના આશ્રમની અંદર જેને વિદ્યા અભ્યાસ કર્યો અને પોતાના ગુરુ માતાએ જેને આજ્ઞા કરી અને વનની અંદર કાષ્ટ લેવા માટે જાય. કાષ્ટ કેતા લાકડા, કાષ્ટ લેવા માટે જાય અને ગુરુ માતાએ બેને જમવા માટે થોડાક ડાળિયા આપેલા. બપોરનો સમય થયો. કૃષ્ણને ભૂખ લાગી. કૃષ્ણને ભૂખ લાગી. ઝાડવા ઉપર ચડી અને ડાળિયા ખાતો હતો. પછી પાછા આવ્યા. સુદામાને ભૂખ લાગી. એ સુદામા જાય, એને થોડા ડાળિયા ખાધા, પણ સુદામાને દાઢે વળી ગયા. કૃષ્ણને કહ્યું, કારણ કે અમુક ડાળિયા છે, મગફળી છે, લીલા ચણા છે, આ કેટલું ખાવું માણસ માપ જ ન રહે. આપણી તળપદી ભાષામાં આપણે એમ કહે ને વાયડી વસ્તુ છે. એ સુદામા પોતે ડાળિયા આરોગ્ય છે અને ડાળિયા આરોગતા આરોગતા કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, હવે આ થોડાક બાકી છે, હાલને હાયરો ખાઈ જાય. તો કે હું તો ધરાઈ રહ્યો છું, હું ધરાઈ રહ્યો છું. કૃષ્ણના ભાગના ડાળિયા સુદામા ખાઈ ગયા અને એ સુદામાને દારિદ્રતા થઈ છે. સાહેબ, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તમે જે પ્રકારે મને પ્રશ્ન કર્યો છે એ જ સુદામા પોરબંદરની અંદર વિપ્ર બ્રાહ્મણ, આના જેવો પવિત્ર બ્રાહ્મણ આખા જગતની અંદર તમને દર્શન ન થાય, આટલો નિર્મળ બ્રાહ્મણ છે. ઈ સુદામા ગરીબાઈ ભરડો લઈ ગયો. બાપ, 3 દીકરાઓ એના આંગણે. એક દિવસ સુદામાના પત્ની સુશીલાએ કહ્યું છે કે હે નાથ, કર્મની કાંઈક ગતિ ન્યારી છે, હરિની માયા કાંઈક ન્યારી, ઈશ્વરની માયા કાંઈક ન્યારી છે. ભગવાને ગરીબાઈ તો આપી છે અને ખરેખર ગરીબ હોય ને સંતાનો જાજા હોય. આ ભગવાન કઈ ઓછું ન હોય, દે એટલે પૂરેપૂરું જ દઈ દે. સુદામાને કહ્યું છે કે નાથ, આજ કેટલા દિવસના વાણા વાઈ ગયા છે, 2 દિવસ 3 દિવસ થયા છે. અત્યાર સુધી જે કાંઈ પણ અનાજ હતું એ અનાજ ખવડાવ્યું, હવે અનાજ પણ રહ્યું નથી. અરે 2 રાત્રિથી તો આ બાળકને ગરમ ઉકાળા પાણીના પીવડાવી અને સુવડાવી દઉં છું. આ બાળકની ભૂખ મારાથી સહન નથી થતી. અને એમાં હે બ્રાહ્મણ, આપ તો અયાચક વ્રત લયું છે કે જ્યાં સુધી સામેથી આપને કોઈ આપે નહીં ત્યાં સુધી આપ સામે હાથ લાંબો ન કરો.
બાળકોની ભૂખ મારાથી જોવાતી નથી, માટે હે નાથ કાંઈક કૃપા એવી કરો. અને ત્યારે સુદામા કહે છે કે દેવી હું શું કૃપા કરું, મારા નાથની કાંઈક આવી મરજી હશે, પણ નાથની મરજી હોય આપણે તો સમજ્યા, પરંતુ જ્યારે આ બાળકો તૂટિયા વળીને પથારીની અંદર ભૂખના માર્યા કઈ નથી શકતા સાહેબ, એના સંતાનો કેવા. માં એમ કે હમણાં થોડી વાર પછી તમને જમાડી દો, થોડુંક પાણી પી લ્યો, એટલે પાણી પીને સૂઈ જાય. અને ત્યારે સુશીલાએ કહ્યું છે કે હે નાથ, આ બાળકોનું દુઃખ મારાથી જોવાતું નથી. અને એ તો સાહેબ જેને જેને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હોય ને એને જ ખબર હોય કે ગરીબાઈ શું છે. કે જે એક એક ટાણાના અનાજના કોડિયા હાટું જીવનમાં જેને વલખા માર્યા હોય ને એને જ જઈને તમે પૂછજો કે ગરીબાઈ શું છે. કે જ્યારે દીકરા દીકરીઓ પરણાવા હોય ને, અને દીકરા દીકરું તમારે પરણાવા હોય ને સાહેબ, ઘડિયા લગ્ન લખાઈ જાય, અને એ ઘડિયા લગ્ન લખાઈ ગયા છતાં સાહેબ તમારી પાસે એ લગ્નને ખર્ચ કરવા માટે રૂપિયા ન હોય ને, એ બાપની વેદના કોક દીક જઈને પૂછજો કે ગરીબાઈ શું છે. સુદામાએ કહ્યું છે કે દેવી હવે મારે આમાં શું કરવું. અને સુશીલાજીએ કહ્યું છે નાથ, જો એક વાત આપણને હું જણાવું, બોલો. મેં એવું સાંભળ્યું છે કે તમારો બાલ સખા જે દ્વારિકા નગરીનો રાજા, જે સોનાની દ્વારિકા છે, તમારો બાળ મિત્ર કૃષ્ણ જે સોનાની નગરીનો રાજા બન્યો છે. તો માટે હે નાથ, તમે દ્વારિકાની અંદર જાઓ ને. રસિકભાઈ બારસિયા વજુરામ બાપુનું સારું રડી સ્વાગત કરશે. રસિકભાઈ બારસિયા ત્રુંબા. આપણી સપ્તાહમાં કૃષ્ણકરણ ત્રિવેદી પ્રખર કથાકાર પણ આપણી પધારેલા છે આપણે વચારે. ધન્યવાદ બાપુ, આભાર. જય ભાઈ. માટે હે સ્વામીનાથ, એક કામ કરો ને, તમે દ્વારિકાની અંદર જાઓ ને, દ્વારકા ક્ષેત્રની અંદર મને એટલો વિશ્વાસ છે કે કૃષ્ણ થોડુંક તો આપશે. ત્યારે સુદામાએ કહ્યું છે કે દેવી કૃષ્ણ મારાથી નાનો છે, મારે કૃષ્ણની સામે હાથ ન લાંબો કરાય, મારે તો બલકે એને દેવું પડે. કૃષ્ણને મારે તો કૃષ્ણને આપવું પડે.